નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે. હું છું માનસી સોની. સૌથી મહત્વના સમાચાર. ઈડીની નકલી ટોળકી પર સૌથી મોટો ઘટસ્ફોટ થઈ રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પોસ્ટથી એક ખુલાસો થયો છે. ઈડીની નકલી ટોળકીનો સૂત્રધાર આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો. જી હા, અરવિંદ કેજરીવાલની પાર્ટીના નેતાનું આ મોટું કારસ્તાન સામે આવ્યું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાએ લોકોને લૂંટ્યા. આ તમામ બાબતો હર્ષ સંઘવીએ તેમના પોસ્ટમાં લખી છે. વધુમાં લખ્યું છે કે કેજરીવાલના ચેલાની કરતૂતના પુરાવા પણ સામે આવ્યા છે. કચ્છમાંથી પકડાઈ હતી ઈડીની નકલી ટીમ અને ઈડીની નકલી ટીમનો મુખ્ય સૂત્રધાર આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો છે. અબ્દુલ સત્તાર નામ છે, જે આરોપી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાના આરોપો લાગી રહ્યા છે. સમાચારમાં આગળ વાત. ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની જામીન અરજીનો વિરોધ થયો. કાર્તિકની આગોતરા જામીન અરજી પર સરકારે કોર્ટમાં સવાલ રજૂ કર્યા. વ્યક્તિગત ફાયદા માટે આરોપી લોકોના જીવ સાથે રમત રમ્યો છે. કાર્તિક જ કેમ્પ યોજીને પીએમ જય કાર્ડ ધારકોને લાવવા માટે કહેતો હતો. હોસ્પિટલમાં આરોપી કાર્તિક પટેલની 50.98% એટલે લગભગ 51% જેટલી ભાગીદારી છે. નાના ક્લિનિકના ડોક્ટર્સનો સંપર્ક કરવા માટે પણ કાર્તિક પટેલ કહેતો હતો અને ડોક્ટર્સને દર્દી દીઠ કમિશન કાર્તિકની સહિતથી જ ચૂકવાતું હતું. કાર્તિક પટેલની સહિતથી જ તમામ નાણાકીય વ્યવહારો થતા હતા. રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું કે ભાગેડુએ જાતે અરજી રજૂ નથી કરી. આરોપી કાર્તિક પટેલના જમાઈએ અરજી રજૂ કરી છે. ખ્યાતિ હોસ્પિટલે પીએમજે હેઠળ 16 કરોડ કરતા વધુ રૂપિયા લીધા છે. હોસ્પિટલના વાર્ષિક ઓડિટની વિગતો પણ હાલ ચકાસવામાં આવી રહી છે. આ તરફ સુરતના બોગસ ડોક્ટર્સ કેસમાં સૌથી મોટો ખુલાસો. મુખ્ય આરોપી રસેશ ગુજરાતીના કાંડનો થયો પર્દાફાશ. સુરતના 30 વિસ્તારોમાં 690 બોગસ ડિગ્રી વેચી હતી. રાઈસ મિલના કામદાર અને ગેરેજવાળાને પણ બોગસ ડિગ્રી વેચીને ડોક્ટર બનાવ્યા હતા. ભરૂચમાં સુકૃતિ હોસ્પિટલમાં ડોક્ટરની લાપરવાહીથી મહિલાનું મોત થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સામાન્ય દાઢમાં દુખાવો હતો મહિલાને, જેથી ઓપરેશન કરાયું અને વિવાદ વકર્યો. પરિવારે હોબાળો કરતા રૂપિયા કમાવવા માટે ડોક્ટરે ઓપરેશન કરી દીધું હોય તેવો પરિવારનો આરોપ છે. આ ઉપરાંત ડોક્ટરે યોગ્ય તપાસ કર્યા વગર જ ઓપરેશન કરી દીધું. હાલ તો મહિલાના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સુરત લઈ જવાયો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટે હકીકત બહાર લાવવાનો પ્રયાસ કર્યો, જેમાં હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટર બહાર હોવાનું કહી હોસ્પિટલ તંત્રે ઉડાવ જવાબ આપ્યો. વાત આરોગ્યની અને તબીબોની થઈ રહી છે તો જામનગરથી પણ સમાચાર છે કે જ્યાં ડોક્ટર સામે યૌન શોષણનો આરોપ લાગ્યો છે. ડોક્ટર અલ્તાફની વોટ્સએપ ચેટ અને ઓડિયો વાયરલ થયું, જેમાં કાલાવડની આરોગ્ય શાખાના ડોક્ટર અલ્તાફ પર આરોપ લાગી રહ્યા છે. ડોક્ટર અલ્તાફની તાત્કાલિક બદલી કરવાની માંગ ઉઠી છે. અમે કાલાવડ ખાતે અમારા ગ્રુપ એસડીવાયએફ દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે. એમાં આરોગ્ય વિભાગના ડોક્ટર અલ્તાફ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય અને એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. અલ્તાફ કે જે શારીરિક શોષણમાં જે કોઈ છોકરી પીડિતા છે એની અંદર સંડોવાયેલું હોય અને અવારનવાર ઘણી બધી છોકરીઓની હેરાનગતિ નોકરીની અંદર કરવામાં આવતી હોય. વલસાડમાંથી સામે આવ્યા વધુ 2 ગુલ્લીબાજ શિક્ષક. જી હા, વલસાડનું શિક્ષક દંપતી જાણ કર્યા વિના વિદેશ પ્રવાસે જતું રહ્યું. શિક્ષક ભાર્ગવ પંડ્યા, શિક્ષિકા દ્રષ્ટિ પંડ્યા સતત ગેરહાજર રહે છે. છેલ્લા 4 મહિનાથી શાળામાં ગેરહાજર છે આ શિક્ષક દંપતી અને માત્ર વોટ્સએપ પર મેસેજ કરીને બંને રજાઓ પર ઉતરી ગયા છે. વાલીઓની ફરિયાદ હતી કે એક સર ઘણા સમયથી હાજર નથી સ્કૂલમાં અને એનું નામ ભાર્ગવ પંડ્યા કરીને છે. એ આઈ થિંક 4 મહિનાથી હાજર નથી સ્કૂલમાં, એ રીતના જાણ મળી. અમારે એક ભાર્ગવ સર કરીને છે, એ ધોરણ 6, 7 ને 8 ત્રણ સ્કૂલ આ ધોરણમાં ભણાવે છે અને એ અત્યારે હાલમાં 4 મહિનાથી રજા પર છે. તો આ તરફ સુરતમાં પાલિકા સંચાલિત શાળાના શિક્ષકો વિદેશ પ્રવાસે છે. વધુ 3 શિક્ષકોના વિદેશ પ્રવાસનો મધપૂડો છંછેડાયો છે. 3 શિક્ષકોએ સમિતિની જાણ બહાર વિદેશ પ્રવાસ કર્યો. સમિતિમાં શિક્ષકોની મન ફાવે તેમ શાળાઓમાં હાજરી જોવા મળી. 11 વર્ષ વિદેશમાં રહ્યા બાદ ફરી શિક્ષિકાએ કામગીરીની માંગ કરી છે.
અન્ય એક શિક્ષિકા વિદ્યાર્થીઓને પરિણામ આપ્યા વગર જ ગાયબ થઈ ગયા. કહું કે આપણે સંજયભાઈ પટેલ કે જેઓ દુબઈ વારંવાર ગયા હતા એમને તો આપણે સસ્પેન્ડ કરી દીધા છે, પરંતુ બીજા એક શિક્ષિકા બેન કે જે સપ્ટેમ્બર સુધીની રજા લઈને ગયા હતા અને હજુ સુધી હાજર થયા નથી, તો એમને આપણે નોટિસ આપી છે અને નોટિસ આપ્યા પછી એ જો રૂબરૂ હાજર થાય તો એમનું રાજીનામું અમે સ્વીકારીશું અને એની આગળની કાર્યવાહી ચાલે છે. બીજા શિક્ષિકા બેન કે જેઓ 2013 અને 2017માં કોઈ કારણસર એમને બરતરફ કર્યા હશે તે હાલ ટ્રિબ્યુનલમાં ગયા છે અને એની સુનાવણી ચાલુ છે. ટ્રિબ્યુનલમાં ગયા છે. જ્યારે શિક્ષણ વિભાગે 7 શિક્ષકોના જીવનને અસ્તવ્યસ્ત કરતો હુકમ કર્યો છે. જી હા, શિક્ષણ વિભાગના આદેશથી મોરબીના 7 શિક્ષકો સાથે અન્યાય થયું છે. રાજકોટમાં પરત મુકાયેલા 7 શિક્ષકોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા. મોરબી જિલ્લો બન્યો ત્યારે અને 2016 થી અમે લોકો આંધણા પ્રાથમિક શાળામાં જ ફરજ બજાવતા હતા. પહેલા 2015માં અમે લોકો રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા હતા. ત્યારબાદ બંને જિલ્લા અલગ પડ્યા એટલે સરકાર શ્રીના પરિપત્ર 4/6/2016ના અનુસંધાને અમને લોકોને જિલ્લા વિકલ્પનો લાભ આપ્યો અને વિકલ્પ સ્વીકારી અમે લોકો મોરબી જિલ્લામાં આવ્યા. પણ 2/12/2024ના રોજ રાતોરાત કે આ વિકલ્પ અમે ખોટો લીધેલ છે એવું મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા રાતે તાત્કાલિક છૂટા કરવામાં આવી અને એવો આદેશ કર્યો કે જે તે વખતે શરત ચૂકથી તમારી બદલી થઈ હતી. તો સર, શરત ચૂક 8.5 વર્ષે તમને દેખાણી અને એમાં અમારો હમણાં જ માનનીય નિયામક શ્રીના આદેશથી આ 7 શિક્ષકોને રાજકોટ પરત મૂકવાનો હુકમ આવતા મોરબીમાંથી એમને રાતોરાત રાજકોટ જિલ્લામાં પરત મૂકેલ છે, જે અન્યાય કરતા છે. અને આપણું ખેડાના નવા ગામમાં પ્રાથમિક કન્યા શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીનીઓ ક્લાસમાં હોવા છતાં શિક્ષિકાએ તાળું માર્યું અને જતા રહ્યા. બાળકીઓએ ક્લાસની બહાર આવી બૂમાબૂમ કરતા મામલો સામે આવ્યો. આસપાસના લોકોએ ચાવી મંગાવી ગેટ ખોલ્યું અને બાળકીઓને બહાર કાઢી. વિદ્યાર્થીનીઓ સમય ઘરે ન પહોંચતા વાલીઓ પણ શાળાએ પહોંચ્યા હતા. ટાઈમે થયું એવું કે બધે બાળકો નીચે આવી ગયા અને 7મું ધોરણ એવું હતું તો ઠંડીના કારણે બારણું થોડું કાઢું રાખીને ભણતા હતા અને બારણું ખુલ્લું જ હતું, પણ કેવું કે બારણાને ખુલ્લા બારણાને લોક મારેલું હતું. એના કારણે બારણું આડું હતું એટલે વિદ્યાર્થીઓને જ્યારે જોવા ગયા ને તો એવું લાગ્યું કે આ વિદ્યાર્થી ઘરે જતા રહ્યા છે. અમે સ્કૂલમાં દાખલા ગણતા હતા. આ છોકરી અમને દાખલા ગણાવતી હતી અને અમે અંદર દાખલા ગણતા હતા. ઠંડક હતી, તે રૂમ બંધ હતો ને તો એક છોકરીને ઉપર બેને જોવા મોકલી પણ રૂમ આડો જોઈને છોકરી નીચે જઈ. પછી એ દિવસ રાષ્ટ્રગીતે નહોતું ગવડાવ્યું. ટાઈમે હરખો હતો ને એટલા માટે અમને ખબર ના પડી કે છૂટવાનો. એટલે અમે રૂમમાં લખતા હતા. દાખલા છોકરી ગણાવતી હતી તે અમે ગણતા હતા અને ઠંડક હતી ને તે અમે બહેનું રાખીને એટલે દાખલા ગણતા હતા. મહેસાણામાં સાયકલોને કાટ લાગતા તંત્રને યાદ આવ્યું કે આ સાયકલો વિતરણ કરવાની બાકી છે એટલે વર્ષ 2023ની શાળા પ્રવેશોત્સવની સાયકલોનું વિતરણ શરૂ કરાયું. હાલ વર્ષ 2024 પૂરું થવા આવ્યું છે ત્યારે 1.5 વર્ષ જૂની સાયકલોનું વિતરણ શરૂ કરાયું. ઉનાવાથી સર્વોદય સ્કૂલ માટે વિદ્યાર્થીઓ સાયકલ ભરવા આવ્યા અને વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવાઈ. રાજકોટમાં નકલી દસ્તાવેજ કૌભાંડમાં પોલીસ એક્શન મોડમાં આવી છે. નકલી દસ્તાવેજ કૌભાંડમાં મોટા નેટવર્કના પર્દાફાશની શક્યતા સેવાઈ રહી છે. સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ પણ શંકાના દાયરામાં છે. કેસની તપાસ માટે પોલીસ કમિશનરે એસઆઈટીની રચના કરી છે. 3 પોલીસ સ્ટેશનની 2 ટીમ મળી કુલ 6 ટીમો બનાવવામાં આવી છે જ્યાં કેસની તપાસ કરશે. પ્રદ્યુમનનગરના સેકન્ડ પીઆઈ ડોબરિયા સમગ્ર કેસની તપાસ કરશે. વલ્લભીપુર તાલુકા કચેરીની હાલત બિસ્માર બની. કચેરીના દયનીય દ્રશ્યો સામે આવ્યા. તાલુકા કચેરીનો રેકોર્ડ રૂમ સ્ટોર રૂમ બન્યો. અનેક જરૂરી દસ્તાવેજો ધૂળ ખાતા દેખાયા. સ્ટોર રૂમમાં સાપ અને નોળિયા ફરતા દેખાયા અને અગત્યના દસ્તાવેજોને ઉંદરોએ કાતરી નાખ્યા હોય તેવું સ્પષ્ટ ગુજરાત ફર્સ્ટના કેમેરામાં દેખાયું. જૂનાગઢ મનપાના ટીપીઓ બિપિન ગામિત ગેરહાજર રહ્યા. અનધિકૃત ગેરહાજર રહેતા કમિશનરે મોટી કાર્યવાહી કરી છે. જોડાના ટીપીઓ રાઠોડને
મનપા ટીપીઓનો ચાર્જ આપવામાં આવ્યો છે। બિપિન ગામિત સામે કાયદાનો સકંજો કસવામાં આવ્યો। વર્ષ 2023માં બિલ્ડિંગ ધરાશાયી મામલે એફઆઈઆર થઈ હતી અને 35 વર્ષ અગાઉ મૃત્યુ પામેલા મકાન માલિકને નોટિસ પાઠવી હતી। સીજીએસટીની રાજકોટ બિલ્ડર જૂથ પર મોટી કાર્યવાહી। પ્રાઇડ ગ્રુપ, ધ વન વર્લ્ડ ગ્રુપ સહિત 6 સ્થળે દરોડા પાડવામાં આવ્યા। બિલ્ડર જૂથના ઓફિસ સાઇટ પર પણ દરોડા પાડવામાં આવ્યા। બોગસ આઈટીસીની આશંકાથી સર્ચ ઓપરેશન કરાયું। ડિજિટલ ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું। બિલ્ડરના નાણાકીય વ્યવહારોની પણ ચકાસણી કરવામાં આવી। આ સાથે આઇકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડમાં સર્ચ કરાયું। મધુવન વિલા, મંગલમ સહિતના પ્રોજેક્ટમાં પણ સર્ચ ઓપરેશન। સત્તાધારના મહંત વિજય બાપુને ખાખી મઢીનું સમર્થન મળ્યું છે। મેંદરડા ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુએ નિવેદન આપ્યું કે સત્તાધારને બદનામ કરી આસ્થા સાથે ચેડા ન કરો। વિજય બાપુના વિકાસ કામમાં અડચણ ન બનો। અમે વિનંતી કરીએ છીએ કે તમે આસ્થાને સાથે ચેડા ના કરો। સત્તાધાર એકદમ બરોબર ચાલી રહ્યું છે અને સત્તાધારને અંદર જે મહંત છે પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ સત્તાધારના સંચાલન ખૂબ સારી રીતે કરે છે। અમૂલ વિવાદને ઉકેલવા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ મેદાનમાં ઉતર્યા। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની આગેવાનીમાં બેઠક યોજાઈ, જેમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, આણંદના સાંસદ મિતેશ પટેલ હાજર રહ્યા, તો અમૂલના ચેરમેન વિપુલ પટેલ, વાઇસ ચેરમેન કાંતિ સોઢા પરમાર પણ હાજર રહ્યા। રાજકોટમાં સીએમના હસ્તે વિકાસ કાર્યોના લોકાર્પણ। રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મનપા દ્વારા કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં મનપા સંચાલિત કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। રાજકોટવાસીઓને ₹793.45 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી। વિકાસના કર્તવ્ય પર આગળ વધારવાના આ ત્રીજા વર્ષના પ્રથમ દિવસે રાજકોટવાસીઓને આજે એક જ દિવસમાં 793 કરોડના વિકાસના કામોની ભેટ મળી રહી છે। આજે ₹36 કરોડના ખર્ચે નિર્માણ થનાર જિલ્લા પંચાયતના ઓતિકા ભવનનું પણ ખાતમુહૂર્ત કર્યું છે। રાજકોટને અંતરિયાળ માળખાકીય સુવિધાઓ માટે 708 કરોડ રૂપિયા, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંદાજિત ₹125 કરોડ રૂપિયા અને ફ્લાયઓવર માટે ₹136 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમાજને ટકોર કરી અને કહ્યું કે સંસ્કારો પર ધ્યાન દેવાની જરૂર છે। પરસોત્તમ રૂપાલાએ જે કહ્યું છે તે વાત સાચી છે તેવું પણ સીએમએ કહ્યું અને ચરિત્ર પર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે, સીએમએ કહ્યું। જે વાત રૂપાલાજીએ કીધી કે સંસ્કારો ઉપર પૂરતું ધ્યાન રાખવું પડે એવું છે, કારણ કે જ્યારે જ્યારે પ્રગતિ થતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક દૂષણ પણ સાથે આવી જતું હોય। રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાની પાટીદાર સમાજને ટકોર। સમાજ, ઉદ્યોગ અને નગરની જરૂરિયાત ધ્યાને લેવી। વર્તમાન સમયમાં પરિવારનું ધ્યાન રાખવું જરૂરી। સોશિયલ મીડિયાથી યુવા પેઢીને ગુમરાહ થતી બચાવો અને યુવાનોને વ્યસનો અને ખોટી આદતોથી દૂર રહેવા માટે પરસોત્તમ રૂપાલા સમાજના સૌ વડીલોને, માતાઓને, બહેનોને, ભાઈઓને, યુવાનોને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, વર્તમાન સમયની અંદર પરિવારનું ધ્યાન રાખો, યુવા પેઢીના ઘડવામાં થોડોક સમય આપો, બાળકોની અંદર સંસ્કારને વધારવા માટેના પ્રયાસો કરો। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને કોર્ટમાંથી રાહત મળી છે। હાઈકોર્ટમાં ડોક્ટર હેમાંગ જોશી સામેની પિટિશન મુદ્દે સુનાવણી થઈ। સુનાવણીના અંતે જસ્ટિસ નિખિલ એસ કેરિયલે પિટિશન નામંજૂર કરી। પ્રતિસ્પર્ધી ઉમેદવારે ડોક્ટર શબ્દનો ઉપયોગ ન કરવા માટેની માંગ કરી હતી। ઈવીએમ મશીન ઇસ્યુ અને વોટનો રેશિયો વગેરે બાબતોનો પણ સમાવેશ કર્યો હતો। વિસાવદરની વિધાનસભા ચૂંટણી જાહેર કરવાની માંગ થઈ છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ ચૂંટણી યોજવાની માંગ કરી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે જ આ ચૂંટણી યોજાય તેવી માંગ કરી છે। બંધારણ મુજબ 6 મહિનામાં ચૂંટણી કરવી જોઈએ। ભૂપત ભાયાણીના પક્ષ પલટા બાદ બેઠક ખાલી પડી છે। અમદાવાદના 191 કોર્પોરેટર્સ અને 30 અધિકારી જનતાના ટેક્સના 2 કરોડ રૂપિયાના ખર્ચે જમ્મુ કાશ્મીર ફરવા જવાના છે। 192 કોર્પોરેટર્સની 5 દિવસ સ્ટડીના નામે કાશ્મીર ટૂર છે।
ત્યારે બીજી બાજુ તેમને અને અમદાવાદની સ્થિતિ બતાવવી જરૂરી છે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા તો કેટલાક વિસ્તારમાં રોડ રસ્તાના કામ અધૂરા છે. અમદાવાદના કોર્પોરેટરોથી અમદાવાદ કામ અને તેની દેખરેખ નથી થતી. ત્યાં પ્રજાના પૈસાનો ધુમાડો કરવા કાશ્મીર ટૂરનું પ્લાન કરી રહી છે. અમદાવાદના કોર્પોરેટર્સ જનતાના રૂપિયાથી જલસા કરશે. પ્રજાના ટેક્સના રૂપિયાથી કોર્પોરેટર્સ કાશ્મીર પ્રવાસ કરવાના છે. કલમ 370 પછીની સ્થિતિના અભ્યાસનો મનપા દાવો કર્યો છે. મનપાના પ્રવાસ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ નિવેદન આપ્યું છે. વખતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે મોટાભાગના 192 કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે લગભગ 225 જેટલા લોકો આ વખતે મોટે ભાગે શ્રીનગર જવાનું નક્કી કરવામાં આવ્યું છે. 5 દિવસ અને 6 નાઇટનો આ પ્રવાસ રહેશે. જે રીતે આપણે વાત કરીએ કે અખંડ ભારતનું નિર્માણ થયું, 370ની કલમ હટી, ત્યાર પછી અમદાવાદ મહાનગરપાલિકાના કાઉન્સિલરો પણ આપણે વાત કરીએ કે આ શ્રીનગરના પ્રવાસે જશે. અમદાવાદ મહાનગરપાલિકાના એક કોર્પોરેટરની ઈચ્છા હતી કે ભાઈ આપણે પણ 370 હટ્યા પછી શ્રીનગરની મુલાકાત લેવી જોઈએ. ત્યાંના આજુબાજુના જિલ્લા છે, ત્યાંના પ્રખ્યાત સ્થળો છે, એ તમામ સ્થળોની મુલાકાતે આ કોર્પોરેટરો મુલાકાત લેશે. લગભગ 2 કરોડની આસપાસ અંદાજિત ખર્ચ થવા જશે અને અક્ષર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ રાજ્ય સરકારમાં આ કંપનીને આ કામ આપવામાં આવશે. ડેવલપમેન્ટ માટે પ્રવાસ થાય, વિકાસ માટે પ્રવાસ થાય, આપણે માનીએ છીએ કે વિકાસ થવું જ જોઈએ અને વિકાસના સાથે જ છીએ અમે. પરંતુ અમદાવાદના અંદર અત્યારે એટલી બધી સમસ્યાઓ છે, એટલી બધી પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમને તમે અનદેખી કરીને તમે જઈ રહ્યા છો. અત્યારે જે પ્રમાણે અમદાવાદ શહેરના નગરજનોના ટેક્સના પૈસા, આ ટેક્સના પરસેવાની કમાઈ તમે કાશ્મીરના જમ્મુ કાશ્મીર જઈને જ્યાં મનોરંજન કરવા જઈ રહ્યા છો, તમારી સ્ટડી ટૂર છે કે અમે સ્ટડી કરવા માટે જઈ રહ્યા છે. 370ની કલમ હટાયા પછી ત્યાંની પરિસ્થિતિ શું છે એ જોવા માટે જઈ રહ્યા છો. અહીં અમદાવાદની જનતા ત્રસ્ત છે, પરંતુ કોર્પોરેટર્સ મસ્ત છે. કોર્પોરેટર્સના કાશ્મીર પ્રવાસ વચ્ચે અમદાવાદની આ દશા જોઈ લો. અમદાવાદના નારણપુરામાં બ્રિજમાં વિલંબથી લોકો પરેશાન થયા છે. નિર્માણાધીન બ્રિજના કારણે લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત બન્યા છે. જયમંગલથી શાસ્ત્રીનગર સુધીના રસ્તા પર ડાયવર્ઝન અને લોકો પરેશાન છે. એએમસીના અણઘડ આયોજનથી લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. નગરસેવકોને જનતાના પૈસે જલસા કરવા છે, પરંતુ અમદાવાદના રસ્તાની હાલત બિસ્માર છે તે નથી દેખાતી. ઘુમાથી બોપલ વચ્ચે કમરતોડ રસ્તાથી લોકો પરેશાન થયા છે. રસ્તાની ધીમી ગતિએ થતી કામગીરીથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. રસ્તાની ખરાબ હાલત વચ્ચે નગરસેવક જનતાના ટેક્સના પૈસે જલસા કરશે. નગરસેવક અને એએમસી અધિકારી શ્રીનગર પ્રવાસે જઈ રહ્યા છે. 6 days 5 નાઇટનો આ પ્રવાસ રહેશે, જેનો ખર્ચ અંદાજિત 2 કરોડ રૂપિયા થશે. અમદાવાદમાં પ્રાથમિક સુવિધાના અભાવ વચ્ચે નગરસેવકો શ્રીનગર જશે, ત્યારે પ્રજાના 2 કરોડ રૂપિયાના ખર્ચે મોજ થવાની છે. અમદાવાદના મકરબામાં બ્રિજની ડિઝાઇન સામે સવાલો ઉઠી રહ્યા છે. અહીં મકરબાથી કોર્પોરેટ રોડ સુધીની ડિઝાઇન પર સવાલો ઉઠ્યા. કોર્પોરેશન દ્વારા કરાયેલા બ્રિજની ડિઝાઇન પર સવાલો ઉઠી રહ્યા છે. બ્રિજના છેડે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે, હાલ તો તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીં રસ્તાની હાલત ખસ્તા છે, પરંતુ અધિકારીઓ મસ્ત રહેશે ત્યાં શ્રીનગરમાં. અમદાવાદના નગરસેવકોના પ્રવાસ મુદ્દે બાપુનગરના સ્થાનિકોની પ્રતિક્રિયા અમે લીધી. પ્રજાના 2 કરોડ રૂપિયાના ખર્ચે મોજ કરવા પ્રવાસે જવાના છે શ્રીનગર, જ્યારે બાપુનગર વોર્ડના જાગૃત નાગરિકોએ નેતાઓના નિર્ણય પર રોષ ઠાલવ્યો છે. પૂર્વ વિસ્તારમાં સારો રોડ મળે તો સારી વાત કહેવાય. બાપુનગરમાં ચોમાસામાં ભરાતા પાણીનું નિરાકરણ નથી આવતું. પ્રજાના પ્રશ્નો હોય તો કોર્પોરેટરો જોડે પૈસા નથી હોતા. આ તમામ સ્થાનિકોની વાતો છે. આજે તમે જુઓ કે નથી રોડ રસ્તાના ઠેકાણા, નથી ફૂટપાથોના ઠેકાણા, નથી પ્રાથમિક સુવિધાઓ કે જેને પાણી, રોડ, ગટર જેને કહેવામાં આવે તો એના પણ કોઈ જાતના કોઈ ઠેકાણા નથી. અને આ કાઉન્સિલરો જ્યારે પ્રજાના પ્રશ્ન આવે છે ત્યારે એમની પાસે બજેટો નથી હોતા, ત્યારે એમની પાસે કોઈ સુવિધાઓ નથી હોતી. કોર્પોરેટરોના પ્રવાસ મુદ્દે ઇન્ડિયા કોલોનીમાં સ્થાનિકોએ પ્રતિક્રિયા આપી. ભાજપની સરકાર પ્રજાને મૂર્ખ બનાવે છે. સંજયનગર છાપરા વિસ્તારમાં ગટરોના કામ થતા નથી. ફરવું જ હોય તો આ તો તમારું ગુજરાત મોડેલ છે, ગુજરાતમાં ફરો ને તેવો સ્થાનિકોએ સવાલ કર્યો છે.
બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓના કામો પણ નથી થયા, બાકડા ફાળવી નથી શકતા, ભાજપ માત્ર ઉત્સવો અને તાઇફા કરી રહ્યું છે તેવો દાવો સ્થાનિકોએ કર્યો. વિકાસ મોડેલની ગુજરાત કહેવાવાળી પાર્ટી સંઘાઈ અમને સપના આપેલા, ગુજરાત સંઘાઈ બનાવીશું. ખોટા ભૂતકાળ ભારતીય જનતા પાર્ટીના નેતાએ અને છેલ્લા 30 વર્ષથી સરકાર એમની છે, પણ માત્ર હું ભાવનો મંગળદારની વાતો કરી પ્રજાને મૂર્ખ બનાવે છે. આપ પણ લોકોએ મીડિયાએ ઘણી વાર બતાવ્યું છે કે એક ઇંચ વરાય તો મારા સંજયનગરનો છાપરો એક મારા ઇન્ડિયા કોલોનીના રોડની અંદર ઘટેલો પ્રશ્ન કેટલાય સમયથી કામ નથી થતા. અને હું તો દાવાથી કહું છું કે મારા મિસિસ કોર્પોરેટર હોવા છતાંય આજે છેલ્લા 8 મહિનાની અંદર બજેટોના કામ, બજેટો લખેલા કાગળિયા ખોઈ ગયા છે. છતાંય 19/10ના રોજ મેં પોતે આ લેટર સાથે કહી શકું છું, ઓર સમિતિમાં રજૂઆત કરી કે મારા બજેટોના કામ તમે ક્યારે ચાલુ કરશો. આ સુધી હું તો ત્યાં સુધી કહીશ કે જેને જવાની કાશ્મીર જવું છે અને તમારે કરવું છે તમારા પૈસે જાઓ. કેમ લોકોના પૈસે, લોકોના પરસેવાના પૈસે તમે જાઓ છો? આગળ આવા ઘણા બધા અહીંયા સ્થાનિકોના પણ પ્રશ્નો છે કે ગટરથી લગતી, પાણીથી લગતી પ્રશ્નો હોય, ના ઇજનેર ખાતું ના ગટર ખાતું કોઈ ધ્યાન આપે છે. હાલમાં પણ નરેન્દ્ર દામોર જે 19 ગેરકાયદેસર મંડળીઓને સપોર્ટ કરી રહ્યા છે, ચલાવી રહ્યા છે, અને એ 1.5 મહિના સુધી હાલમાં રજા ઉપર ઉતરી ગયા છતાં પણ એની ઉપર. અમદાવાદના રાયખડમાં ડિમોલિશનની કાર્યવાહીમાં સ્ટે આવ્યો છે. એએમસીની કાર્યવાહી દરમિયાન જ ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. સલમાન એવન્યુ બિલ્ડિંગને તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી, જોકે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિરોધ નોંધાવ્યો હતો અને ડિમોલિશન કાર્યવાહી બંધ કરવા ધારાસભ્યએ માંગ કરી હતી. ડિમોલિશન સમયે 2 થી 3 મહિલાઓની તબિયત લથડી હતી અને મહિલાઓએ સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ, જેમાં ટ્રાફિકના નિરાકરણ માટે ફ્લાયઓવરની આવશ્યકતાને લઈ રજૂઆત કરાઈ છે. સર્વિસ રોડ અને ફ્લાયઓવરની નીચેના રસ્તા પર ટ્રાફિક જામ થાય છે, જેથી કોન્ટ્રાક્ટના મુદ્દે પણ કોર્ટમાં સવાલો ઉઠ્યા છે. આ તમામ મુદ્દે તજજ્ઞ મત જરૂરી હોવાનું કોર્ટનું અવલોકન. પીક અવર્સ કલાકમાં 8 થી 10,000 વાહનો પસાર થતા હોવાની પણ રજૂઆત કરાઈ. સલમાન એવન્યુ બિલ્ડિંગના ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ, જેમાં બિલ્ડર દ્વારા અનેક વખત નોટિસ ભંગ કર્યાની એએમસીએ રજૂઆત કરી. અગાઉ સીલ માર્યું તો તેનો પણ ભંગ કર્યો હતો તેવું એએમસીના વકીલે રજૂઆત કરી. ખોટી એનઓસીના આધારે 5મો અને 6ઠ્ઠો માળ બાંધ્યો હોવાની રજૂઆત કરી. 100 પોલીસ કર્મીઓ સાથે ડિમોલિશન થઈ રહ્યું હોવાની એએમસીએ રજૂઆત કરી અને અરજદારે કામગીરી કરવા ન દીધી, 60% બાંધકામ તોડી પાડ્યું તેવું એએમસીએ કહ્યું છે. ગુજરાત હાઈકોર્ટે કેસની તમામ દલીલોને અંતે ચુકાદો અનામત રાખ્યો. ગુજરાત હાઈકોર્ટે બિલ્ડિંગના ડિમોલિશન મામલે હાલ તો સ્ટેટસ ક્વોનો હુકમ કર્યો છે. સરકારી કે ખાનગી સંસ્થાઓમાં પગાર મુદ્દે હાઈકોર્ટનું અવલોકન સામે આવ્યું. બેઝિક પગારમાં વધારા સિવાય અપાતું એલાઉન્સ તે શોષણ છે. એલાઉન્સમાં વધારો કરી પગાર વધારવાનો દેખાવ કરવો તે કર્મચારીઓનું શોષણ છે. બેઝિક પગાર વધારા સિવાયના તમામ એલાઉન્સ માત્ર દેખાવ છે. વિવિધ જે મથાળાઓ હેઠળ અપાતા નાણાં વિવાદનો આ વિષય છે. જામનગરમાં ટોલ પ્લાઝા મુદ્દે ખેડૂત આગેવાને ગંભીર સવાલ ઉઠાવ્યા. પાલ આંબલિયાએ રોડ સેવાને કોમર્શિયલ બનાવ્યાનો આક્ષેપ કર્યો છે. નવું ટોલ પ્લાઝામાં 3 થી 4 કરોડની આવક થઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ સરકારને સવાલો કર્યા. ટોલ પ્લાઝા સંચાલકોને આર્થિક લાભ તો ખેડૂતોને કેમ નહીં તેવો સવાલ ઉઠાવ્યો. જંત્રી ભાવે જમીન આપે છે અને સરકાર એના ઉપર ધીકતો ધંધો કરે છે. ગુજરાતનો જ દાખલો લઈએ તો 9 ટોલ ટેક્સ જે છે અને આ 9 રોડ બનાવવાનો જે ખર્ચો થયો છે એ લગભગ 11,000 કરોડની આસપાસનો ટોટલ ખર્ચ સામે અત્યાર સુધીમાં 19,000 કરોડ રૂપિયા ટોલ ટેક્સમાં સરકારે વસૂલી લીધા છે. તો 11,000 કરોડની સામે 19,000 કરોડ વસૂલ્યા પછી પણ ત્યાં વસૂલાત તો ચાલુ જ છે. સમાચાર વડોદરાથી, જ્યાં મહાનગરપાલિકા અંતર્ગત બની રહેલા બ્રિજનો વિરોધ થઈ રહ્યો છે. વાસણા અને ભાયલી નર્મદા કેનાલ પર બ્રિજ બનતા વિરોધ ઉભો થયો. સ્થાનિકોએ બેનર લગાવી વિરોધ કર્યો છે. બ્રિજ બનશે તો વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારી. ની જે માંગો છે એમને જે લેખિતમાં લઈને આવ્યા હતા, જે મુદ્દા મૂક્યા છે એ મુદ્દા મારા દ્રષ્ટિએ મને સાચા લાગ્યા, એટલે હું એમની સાથે કમિશનર સુધી ગયો
એમની સામે પણ અમે રજૂઆત કરી એમની સાથે રહીને કે ભાઈ આ મુદ્દાઓ છે, આ મુદ્દાઓ પર ધારો કે આપણે ચાલીને જોઈએ તો કદાચ ટ્રાફિકનો હળવાશ કરી શકીએ. પરંતુ બીજા મતે મારું માનવું એવું છે કે આજે ને તો આવતીકાલે બ્રિજની જરૂર પડશે જ. કારણ કે ભાયલી બાજુ પણ તમારો આઉટગ્રોથ વિસ્તાર પણ વધી રહ્યો છે, ત્યાં સોસાયટીઝ અને એપાર્ટમેન્ટ્સ ને બધું કમર્શિયલાઇઝેશન પણ વધી રહ્યું છે. આ નાના રોડ પર આટલા નાના બ્રિજની જરૂરત પણ નથી. ખાલી જો રોડ પહોળા કરવામાં આવે અને આજુબાજુના જે દબાણ છે એ દૂર કરવામાં આવે, સર્કલ નાનું કરવામાં આવે તો પ્રોબ્લેમ ઓટોમેટિક સોલ્વ થઈ જશે. ખાલી ટ્રાફિક અમે લોકો બધા મળીને સાથે ધારાસભ્ય ચૈતન્યભાઈ સાથે રાખીને અમે રજૂઆત કરી છે કે સાહેબ આ મેન બ્રિજનું કોઈ જરૂર છે નહીં. મેન ટ્રાફિક થાય છે સાંજના ટાઈમે. આગળ ડીમાર્ટ પાસે જે સર્કલ છે એ નાનું કરો. ડીમાર્ટ પાસે જે ખાડો ખોદેલો રહે છે 365 દિવસનો એને કાયમી નિકાલ કરો. અને પ્લસ જે આજુબાજુના જે તમારા દબાણો છે કે 5-5 ફૂટના જે પાવર બ્લોક્સો નાખી રાખ્યા છે એ તમે ખસેડી દો તો આ 6 લેન રોડ એમ જ થઈ જશે. તો સુરતમાં મેટ્રોની કામગીરીથી વેપારીઓ ત્રસ્ત બન્યા છે. રાજમાર્ગના 122 દુકાનના વેપારીઓને હાલાકી થઈ રહી છે. ભારે હાલાકી પડતા વેપારીઓ મેદાનમાં આવ્યા. અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ નહીં આવતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. વિરોધ કરી વેપારીઓએ મેટ્રોની કામગીરી અટકાવી. તો બુલેટ બ્રેકિંગમાં આગળ વાત કરીશું અન્ય સમાચારોની. હાલ સમય થયું છે એક નાનકડા બ્રેકનું. જોતા રહો ગુજરાત ફર્સ્ટ. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગમાં આગળ વાત. સીઆઈડી ક્રાઇમનો ચાર્જ સોંપાયો છે આરપીએસ પરીક્ષિતા રાઠોડને. બીઝેડ કાંડની તપાસ થશે ડીઆઈજી પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ. બીઝેડ અને નાવ સ્ટાર્ટ વે બંને સ્કીમની તપાસ સોંપાઈ છે. 2 આઈપીએસની બદલી થતા તપાસ પરીક્ષિતા રાઠોડને સોંપાઈ છે. ડીવાયએસપી અશ્વિન પટેલની આગેવાનીમાં હાલ તપાસ ચાલી રહી છે. ડીવાયએસપીની આગેવાનીમાં 3 પીઆઈની ખાસ ટીમ હાલ તપાસ કરી રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોની આતુરતાનો હવે આવશે અંત. રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. 22 ડિસેમ્બરને રવિવારના રોજ લેવાશે પરીક્ષા. કન્ફર્મેશન મેળવ્યા બાદ ઉમેદવારોની સંખ્યા નિશ્ચિત થઈ ગઈ છે. હસમુખ પટેલે કહ્યું કુલ 1.85 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. રાજ્યના કુલ 754 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. તો સોમનાથ સિવાય એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકની ભરતીની જે લેખિત પરીક્ષા છે 22 ડિસેમ્બરે રવિવારે સમગ્ર રાજ્યમાં યોજવામાં આવી છે અને એનો સમય સવારે 11 થી 1નો છે. એમાં સંમતિપત્રક પછી 1,85,000 જેટલા ઉમેદવારો છે, 754 જેટલા કેન્દ્રો છે અને સોમનાથ જિલ્લા સહિત રાજ્યના તમામ જિલ્લાની અંદર પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલા છે. સુરતમાં વરાછાની સોસાયટીમાં કોમર્શિયલ કામનો ઉગ્ર વિરોધ થયો. રહીશોએ લોહીથી લેટર લખીને કલેક્ટરને રજૂઆત કરી છે. વરાછાની જનતાનગર સોસાયટીમાં કોમર્શિયલ કામનો વિરોધ કરી રહ્યા છે. અનેકવાર રહીશોએ રજૂઆત કરી છતાં કોઈ પગલાં ન લેવાતા રહીશોએ વિરોધ નોંધાવ્યો. 15 દિવસમાં આ રજૂઆતને ધ્યાને લઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી. તકવાદીઓએ તકનો લાભ લઈને અમુક ફ્લેટો કોમર્શિયલો કરી નાખેલા છે. જે અહીંયા આખી સોસાયટીમાં 755 ફ્લેટ છે. એમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવ્યા છે. તેથી અમારી રહેવામાં મુશ્કેલી પડી રહી છે. મશીનો આવ્યા છે, લોડિંગ વાહનો આવે છે, આવારો તત્વો અહીંયા આવે છે, અસામાજિક તત્વોનો પણ અહીંયા બહુ રાફડો ફાટ્યો છે અહીંયા. તો એના હિસાબે કંટાળીને અમે 2016માં અમે ફરિયાદ કરતા આવ્યા છીએ. તો છેલ્લા 1 વર્ષથી આ બધી પ્રવૃત્તિમાં વધારો થતાં સતત રજૂઆત કરવા છતાં કમિશનર સાહેબને રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. વરાછા ઝોનમાં અમે ધક્કા ખાધા છે. સતત 1 વર્ષથી અમે ધક્કા ખાઈ રહ્યા છીએ પણ આ લોકો કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરતા નથી. જામનગરમાં ટ્રાફિકની સમસ્યા બની માથાનો દુખાવો. શહેરના તમામ માર્ગને જોડતા 7 રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. સવારથી જ 7 રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ટ્રાફિકની સમસ્યાથી નાગરિકોને હેરાન થવાનો વારો આવ્યો છે. ફ્લાયઓવર બ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ. હોસ્પિટલ, ફાયર અને 108 સેવાને જોડતા માર્ગ પર જ સમસ્યા સર્જાઈ છે.
ભરૂચમાં જીવના જોખમે ટાંકીને કલર કામ કરવામાં આવી રહ્યું છે. ડુંગરી વિસ્તારમાં પાણીની ટાંકીને કલર કામ કરાયું. જીવના જોખમે એક વ્યક્તિ કામ કરતો દેખાઈ રહ્યો છે. વિડીયો વાયરલ થયો. 3 કામદારો સુરક્ષા વિના કામકાજ કરી રહ્યા છે. કોના કહેવાથી સુરક્ષા વિના કામ કરાવાય છે? જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ, તે સવાલ ઉઠે છે. મગફળીને ટેકાના ભાવે ખરીદીને લઈને કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું છે. રાજકોટમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ખેડૂતોને મગફળીના સારા ભાવ મળે તે માટે સરકાર સજ્જ છે અને અલગ અલગ જિલ્લાઓમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે. મગફળીની ઝડપી ખરીદી કરવા અધિકારીઓને સૂચના અપાઈ છે. આ સાથે જ ધીમી ગતિએ મગફળી ખરીદીની કોઈ ફરિયાદ નથી મળી તેવું પણ કૃષિ મંત્રીએ કહ્યું છે અને જો ફરિયાદ મળશે તો તાત્કાલિક નિરાકરણ પણ લાવવામાં આવશે. તમામ કેન્દ્રોમાંથી ખરીદી થયા બાદ સ્પષ્ટ આંકડો બહાર આવશે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે. મગફળીને લઈને આપણે તેઓની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. રાઘવજીભાઈ, ખાસ મગફળીને લઈને જે રીતના અત્યારે ટેકાના ભાવે ઓછા ખેડૂતો આવી રહ્યા છે, ઓપન માર્કેટમાં વધારે વેચી રહ્યા છે, ભાવને લઈને શું? રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યમાં 162 જેટલા મગફળી ખરીદ કેન્દ્રો ઉપરથી સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી કરી રહી છે અને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદાય એ માટેનું સરકારે પૂરતું આયોજન પણ કર્યું છે. રાજપુત્રા વરસાદને લઈને રિજેક્ટ થવાના ઇસ્યુની વાત આવે છે અને ઓપન માર્કેટમાં સારા ભાવ પણ મળી રહ્યા છે, શું કહો? ઓપન માર્કેટના ભાવો સરકારના ભાવો ટેકાના ભાવો કરતાં ઘણા ઓછા છે. અત્યારે ખેડૂતોને ખુલ્લા બજારમાં 1000 થી 1100 રૂપિયા 20 કિલોના ભાવે મગફળી વેચાઈ રહી છે. કૃષિ વિભાગનો દૂધ સહકારી મંડળીઓ માટે મહત્વનો નિર્ણય. આદિજાતિ વિસ્તારની દૂધ સહકારી મંડળીઓ માટે નિર્ણય લીધો છે. દૂધ સહકારી મંડળીઓમાં સોલાર પ્લાન્ટ સ્થપાશે. કૃષિ વિભાગ દ્વારા સોલાર પ્લાન્ટ માટે ₹10 કરોડની ફાળવણી કરાઈ છે. ગીર સોમનાથ પંથકના ખેડૂતો માટે રાહતના સમાચાર. ગીર સોમનાથ તલાળા કોડીનાર શુગર મિલના કરાર થયા છે. શુગર મિલ ચાલુ થશે ત્યારે ખેડૂતોને સારા ભાવ મળશે. આ પંથકના શેરડી પકવતા ખેડૂતોને સારા ભાવ મળવાની આશા છે અને વિકલ્પ ન હોવાને લીધે ખેડૂતોને હાલમાં તો સારા ભાવ નથી મળતા, પરંતુ ઇન્ડિયન પોટાશ લિમિટેડ 2 શુગર મિલને હસ્તગત કરવામાં આવી છે. મોરબીમાં ટંકારાના જુગારધામ કાંડમાં મોટી કાર્યવાહી કરાઈ. તત્કાલીન પીઆઈ YK ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ટંકારા પોલીસ મથકમાં 51 લાખનો તોડ કર્યા અંગેનો ગુનો દાખલ થયો છે. બંને સામે ભ્રષ્ટાચાર અને ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો ગુનો નોંધાયો. જુગારધામ કાંડમાં લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને તપાસ સોંપાઈ. જુગારધામ કાંડ મુદ્દે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ નિવેદન આપ્યું. મોરબી શહેર જિલ્લામાં ભ્રષ્ટાચાર નહીં ચાલે તેવું ધારાસભ્યએ કહ્યું. કમ્ફર્ટમાં જુગારધારા અંગે રેડ કરી અને 10 આરોપીઓને ₹12 લાખના મુદ્દામાલ સહિત પકડી પાડી અને ગુનો દાખલ કરાવેલ. આ ગુનામાં ગેરરીતિ આચર્યનો સામે આવતા આ અંગેની પ્રાથમિક તપાસ SMC દ્વારા કરવામાં આવેલ. પોલીસ ડિપાર્ટમેન્ટ કડક હોય, કોઈ પણ માણસને રાજકીય માણસ હોય કે અધિકારી હોય ખોટો કરવાનો કોઈને ટેકો આપ્યો નથી અને ટેકો હોય તો હાલે નહીં. પણ અત્યારે અમારા મોરબી જિલ્લામાં મને કહેતા આનંદ થાય છે કે ખૂબ જ કડક હાથે અમે કામ કરી અને કરવાના છીએ. પણ મોરબીમાં ખોટું કરે તો એને ભોગવવું જ પડે અને ખોટી રીતે કાંઈ હાલે જ નહીં અને હલવવું નથી. પણ મોરબી જુગાર કાંડમાં SMCએ નોંધેલી ફરિયાદમાં મોટા ખુલાસા થયા છે. પીઆઈ YK ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે FIR દાખલ થઈ છે. દરોડા સમયે કોઈ જુગાર ન રમાતો હોવાનો FIRમાં ઉલ્લેખ થયો. FIRમાં વેપારીઓ માત્ર કોઈનથી ટાઈમપાસ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. તોડબાજ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. વેપારીઓને મીડિયાની ધમકી આપી 63 લાખ રૂપિયા પડાવ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. 6 વેપારીઓ પાસેથી 63 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો તેવા આક્ષેપો. દાહોદમાં નકલી N1 કૌભાંડમાં સૌથી મોટા સમાચાર. મુખ્ય ભેજાબાજ આરોપી સૈશવ પરીખના સાગરીતને સુપ્રીમ કોર્ટે રાહત આપી. સુપ્રીમ કોર્ટે આરોપી કૃતબી રાવતની ધરપકડ પર સ્ટે આપ્યો છે. ગુજરાત સરકાર અને પોલીસને સુપ્રીમ કોર્ટે આડે હાથ લીધા. નકલી N1 કૌભાંડમાં મોટા અધિકારીઓ વગર શક્ય નથી તેવું એડવોકેટે કહ્યું છે. દુબઈ ભાગી ગયેલા કૃતબી રાવતને દેશમાં પરત લાવવા સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. અધિકારીઓને બચાવી સામાન્ય નાગરિકો સામે FIR કેટલી યોગ્ય તેવો સવાલ એડવોકેટે કર્યો હતો.
સુરતમાં લાંચ કેસમાં લિંબાયત ઝોનના ક્લાર્કને 1 વર્ષની કેદ, ₹2000ની લાંચના કેસમાં એસીબીએ સ્પેશિયલ કોર્ટનો ચુકાદો સંભળાવ્યો છે. લિંબાયતમાં વર્ગ 3ના ક્લાર્ક અબ્દુલ સત્તાર અબ્દુલ કરીમ જરીવાલાને કેદની સજા સંભળાવવામાં આવી. અનાજ કરિયાણાના વેપારી પાસે લાંચ માંગી હતી. ગુમાસ્તા ધારાના લાયસન્સ માટે વેપારી અરજી કરી હતી અને અરજીની કાર્યવાહી કરવા આરોપીએ લાંચ માંગી હતી. વર્ષ 2008માં સુરત એસીબીમાં ગુનો નોંધાયો હતો. આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી અને મૌખિક પુરાવાઓ અને દસ્તાવેજી પુરાવાના આધારે 1 વર્ષની કેદની સજા ફટકારી. પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાં પકડાયેલા ઘીના સેમ્પલ ફેલ આવ્યા છે. એફએસએલમાં મોકલેલા ઘીના સેમ્પલ ફેલ આવતા કાર્યવાહી કરવામાં આવશે. 6 માસ અગાઉ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જથ્થો ઝડપી પાડ્યો હતો. 16.50 લાખનો 5500 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો હતો. ઘીમાંથી વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવી હતી. ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ ફેક્ટરીમાં ઘીની ભેળસેળ થતી હતી અને ઘીના સેમ્પલ ફેલ થતા ફેક્ટરીના માલિક સામે હવે કાર્યવાહી થશે. રાજકોટના જસદણમાં ડુપ્લિકેટ ઘી સામે આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ભાડલા ગામે મંદિર માટે ઘી મંગાવ્યું હતું, પરંતુ ઘી છૂટું પડી જતા ડુપ્લિકેટ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ડબ્બામાં ભેળસેળયુક્ત ઘી હોવાના આક્ષેપ. લાડુ બનાવવા સમયે ઘી છૂટું પડી જતા આ ઘટના સામે આવી. કાર્યક્રમમાં 600 લોકો માટે લાડુ બનાવવાના હતા. તો ઊંઝામાં ડુપ્લિકેટ વરિયાળી બનાવવાના રેકેટનું થયું છે પર્દાફાશ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી. તપાસમાં 1955 કિલો કલરવાળી વરિયાળી મળી આવી છે. કીર્તિ ટ્રેડિંગ નામની ફેક્ટરીમાં આખું રેકેટ ચાલતું હતું. આંધ્રપ્રદેશ પોલીસે પાટણમાંથી ઝડપ્યું છે ચંદન. પાટણના હાજીપુર પાસેના ગોડાઉનમાં ચંદન સંતાડ્યું હતું. આંધ્રની એલસીબી પોલીસે બાતમીના આધારે તપાસ કરી. પાટણ એલસીબી પોલીસને સાથે રાખી શ્રેય ગોડાઉનમાં તપાસ કરવામાં આવી. હાજીપુર પાસે આવેલી ગોડાઉનમાંથી ચંદનના ટુકડા મળી આવ્યા. પાટણના હાજીપુર ખાતે આવેલું જે સૈયા ગોડાઉન માલ ગોડાઉન છે તેના અંદર કરોડો રૂપિયાનો ચંદન છે તે પકડાયું છે. મારા પાછળના દ્રશ્ય બતાવે કે જે હાજીપુરનું જે સૈયા ગોડાઉનના 70 નંબરનું જે ગોડાઉન છે તેના અંદરથી લાલ ચંદનના ટુકડા પકડાયા છે. લાલ ચંદન જે આંધ્રની પોલીસ અને પાટણ એલસીબી પોલીસ છે ને જે ચંદનના જે ટુકડા છે તેને હાલ તો તેમને જપ્ત કર્યા છે અને જે ચંદનના ટુકડા લઈને હાલ તો પોલીસ છે તે તેની તપાસના ધમધમાટ શરૂઆત કર્યા છે. અને શંકાસ્પદ જેટલા જે 3 ઇસમો છે તેમની હાલ તો અટકાયત કરી છે. તો વાત કરવામાં આવે કે જે ચંદનના ટુકડા ક્યાંથી આવ્યા છે, કઈ જગ્યાએથી આવ્યા છે અને કેટલા કરોડનો મુદ્દામાલ છે તે તો હાલ તપાસના અંદર તપાસના જે દોર છે તેના અંદર શરૂ આવશે. તપાસના અંદર જે પાટણ જે પોલીસ એલસીબી પોલીસ અને જે આંધ્ર પોલીસના તપાસ પછી જ ખબર પડશે કે કરોડો રૂપિયાનો માલ ક્યાંથી આવ્યો છે અને કોનો છે. અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ. સુરતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એસઓજીના મેડિકલ સ્ટોર પર દરોડા. તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ વેચતા હોવાના સમાચાર મળ્યા હતા, જેથી એ લોકો પર તવાઈ બોલાવવામાં આવી. કતારગામ જીઆઈડીસીમાં આવેલી શ્રી વિનાયક મેડિસિન સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા. સંચાલક ભાવેશ ભૂપત ચનિયારા સિરપનું વેચાણ કરતા ઝડપાયા. મેડિકલ સ્ટોર પરથી કુલ 48 નશાકારક સિરપનો જથ્થો જપ્ત કરાયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આગળની તપાસ હાથ ધરી છે. સુરતમાં પ્રતિબંધિત ઈ સિગારેટના કેસમાં ફરાર આરોપીઓ ઝડપાયા. એસઓજીએ પ્રતિબંધિત ઈ સિગારેટ સપ્લાય કરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પીટ મોહમ્મદ ઉર્ફે પપ્પુ અબ્દુલ રહેમાન વહેદ કલામની ધરપકડ કરવામાં આવી છે. આરોપી શાબ્દિક મોહમ્મદ આરીફ વડીવાલાની ધરપકડ કરાઈ. તો આ સાથે એસઓજીની મહિધરપુરા રૂવાડા ટેકરા પાસે ખાઉધરા ગલીમાં કાર્યવાહી. એસઓજીએ એસએસડી અને ડીએન યુનિક સ્ટોર્સમાં દરોડા પાડ્યા હતા, જેમાં પ્રતિબંધિત ઈ સિગારેટનો 1.99 લાખનો જથ્થો ઝડપાયો હતો. અગાઉ વિજય શ્રીચંદ દેવ રાજાણીની પણ ધરપકડ કરાઈ હતી. પૂછપરછમાં જથ્થો સપ્લાય કરનાર લોકોના નામ પણ ખુલ્યા હતા. ખેડાના કઠલાલમાં ખાનગી કંપનીના માલિક સાથે ઠગાઈ થઈ. સરકારી જમીન સસ્તા ભાવે આપવાનું કહી 2 લોકોએ ઠગાઈ આચરી. ઠગે ફેબ્રિકેશનની કંપનીના માલિકને લાલચ આપી 1 કરોડ 10 લાખ રૂપિયા પડાવ્યા. આણંદના શખ્સે રિટાયર્ડ મામલતદાર તરીકેની ઓળખ આપી ઠગાઈ કરી હતી. રકમ લીધા બાદ શખ્સ ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયું હતું. જોકે કઠલાલ પોલીસે સંદીપભાઈની ફરિયાદ લઈ ગુનો નોંધ્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાંથી વધુ એક સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયો. કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં એસીબીએ છટકું ગોઠવ્યું. આરએનબી વિભાગનો સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો. રવિ મજેઠિયા 5,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. ફરિયાદીએ સરકારી ક્વાર્ટર મેળવવા 5 મહિના પહેલા અરજી કરી હતી. ક્વાર્ટર ન હોવાથી ફરિયાદીને મકાન ભાડું મેળવવા પ્રમાણપત્રની જરૂર હતી. પ્રમાણપત્ર આપવા લાંચની માંગણી કરી હતી. મોરબીમાં વિધર્મી ઈસમે આચર્યું પરિણીતા પર દુષ્કર્મ. આરોપી શાહરૂખ પિંજારાએ ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું. આરોપીએ પરિણીતાની સગીર દીકરી સાથે પણ અડપલા કર્યા. શાહરૂખ દિલાવર પિંજાવા નામના યુવક વિરુદ્ધ ગુનો નોંધાયો. મોરબી પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો. આણંદમાં પોલીસે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું. પાલિકા કર્મચારી પર હુમલો કરનારને કાયદાનું ભાન કરાવ્યું. દબાણ ખસેડવા મુદ્દે પાલિકા કર્મચારી પર હુમલો કર્યો હતો. ટાઉન હોલથી ઘટના સ્થળ સુધી પોલીસે સરઘસ કાઢ્યું અને હુમલો કરનાર 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ફૈયાઝ ઉર્ફે ડેની પઠાણ અને આદિલ વોરાની ધરપકડ કરી છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે પોક્સોના ગુનામાં આરોપીને સજા સંભળાવી. પોક્સોના ગુનામાં આરોપીને ફટકારી 20 વર્ષની કેદ. સગીરાને લગ્નની લાલચ આપી આરોપીએ દુષ્કર્મ આચર્યું. આરોપીએ સગીરાને તરછોડી દેતા સગીરાએ ગટગટાવી હતી ઝેરી દવા. જોકે ચાંદખેડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જૂનાગઢના જૂના બાયપાસ નજીક એસડીએમએ કાર્યવાહી કરી, જ્યાં ગેરકાયદે બિલ્ડિંગ લાઇન સ્ટોન ભરેલી 10 ટ્રક સીઝ કરી છે. 10 ટ્રક સહિત ₹80 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો. ટ્રક માલિકને 45 દિવસમાં દંડની રકમ ભરવાનો આદેશ કરાયો છે. ટ્રક માલિક જો દંડ ન ભરે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. માઇન સુપરવાઇઝર જૂનાગઢ ગત તારીખ 11/12/2024 રોજ પ્રાંત અધિકારી શ્રી જૂનાગઢ દ્વારા ચાંજરડા ચોકડીથી બાયપાસ મધુરમ બાયપાસની વચ્ચે આવેલ પીઠાઓ ખાતે આકસ્મિક તપાસ કરેલી અને અમને ટેલિફોનિક કરી બોલાવેલા. અમે ગયેલા. ત્યાં ટોટલ 10 ટ્રક હતી, જેમાં બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજ અમુક ટ્રકમાં બિનઅધિકૃત છે, જ્યારે અમુકમાં રોયલ્ટી પાસ કરતાં વધારે છે. તે 10 ટ્રક સીઝ કરી બહુમાળી ભવન જૂનાગઢ કેમ્પસમાં સીઝ કરી કસ્ટડીમાં રાખેલ છે. ટોટલ 80 લાખનો મુદ્દામાલ કબજે લીધેલો છે. એસઓજી પોલીસે વડોદરામાં ગેસ રિફિલિંગ કૌભાંડનો કર્યો છે પર્દાફાશ. રણોલી જીઆઈડીસીની ભારત ગેસ એજન્સીમાં ગેસ રિફિલિંગ કૌભાંડ ચાલતું હતું. ગેસના બાટલામાંથી ગેસ ચોરી કરનાર એજન્સીના કર્મચારીઓની ધરપકડ કરાઈ છે. ગેસ રિફિલિંગ કરનાર 10 કર્મચારીઓની ધરપકડ કરાઈ. એસઓજીએ દરોડા પાડી કર્મચારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે. 166 ગેસના બોટલ સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. એક ત્યાં રણોલી ગામમાં શ્રીનાથજી ગેસ એજન્સી કરીને છે, તેમાં રેસિડેન્શિયલ ગેસ વપરાશના જે ગેસ સિલિન્ડર હતા એમાંથી લોખંડની પાઇપ અને બીજા ઇક્વિપમેન્ટ દ્વારા એ ગેસના બોટલમાંથી ગેસ ચોરી કરી અને બીજા કોમર્શિયલ યુઝ માટે વપરાતા સિલિન્ડરમાં રિફિલિંગ થતું હતું. આ બાબતની બાતમી એસઓજીને મળેલ હતી અને એસઓજીએ ત્યાં રૂબરૂ જઈ અને જે સ્થળ બતાવ્યું છે તે સ્થળ પર છાપો મારતા ત્યાંના 10 કર્મચારી અને જે આ બધું કામ કરનારા હતા તે માણસો મુદ્દામાલ સાથે પકડાયા. પાટણમાં એસએસસી બોર્ડની પરીક્ષામાં ડમી કાંડનો મામલો સામે આવ્યો છે. જ્યુડિશિયલ કોર્ટે ડમી કાંડમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પહેલીવાર ડમી કાંડ મામલે પાટણ કોર્ટે ચુકાદો આપ્યો. 3 ડમી પરીક્ષાર્થીઓને જ્યુડિશિયલ કોર્ટે સજા ફટકારી છે. 3 વિદ્યાર્થીઓને 1 વર્ષની કેદ અને 10,000નો દંડ ફટકાર્યો. પાટણના બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. 7 વર્ષ અગાઉ ડમી પરીક્ષાર્થીઓએ છેતરપિંડી આચરી હતી. મૂળ પરીક્ષાર્થીના બદલે ડમી પરીક્ષાર્થીને બેસાડી છેતરપિંડી આચરવામાં આવી હતી. વડોદરામાં તરસાલી ધનિયાવી રોડ પર સ્ક્રેપના મેદાનમાં આગ લાગી છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. આગ લાગતા લાખોનું નુકસાન થયું છે, જોકે કોઈ જાનહાનિ નથી થઈ. હાલ જે આપ જોઈ રહ્યા ચિકોદરાની સીમમાં અમને ઘટના સ્થળે પહોંચતા ખ્યાલ આવ્યો કે આ મોટું સ્ક્રેપનું ગ્રાઉન્ડ છે. હકીકતમાં અમને કોલ એવો મળેલો હતો કે એક શોપ દુકાન ઉપર આગ છે, એટલે અમે ઘટના સ્થળે આવી અને તાત્કાલિક આગને કંટ્રોલ કરેલ છે. જીઆઈડીસીની ફાયરની એક ટીમ સાથે
અમે આગને સંપૂર્ણ કંટ્રોલમાં લીધેલ છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા મધ્ય દરિયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. દરિયામાં ડૂબતી ઓમ શ્રી 1 નામની બોટના માછીમારોને બચાવી લેવાયા છે. કંકેશ્વરી નામની બોટે ડૂબતી બોટમાંથી 5 ક્રૂ મેમ્બર્સને બચાવ્યા. ભારતીય કોસ્ટગાર્ડે અન્ય 2 મેમ્બરોને બચાવ્યા છે. પોરબંદરથી 40 કિલોમીટર દૂર આ ઘટના બની હતી, જ્યાં 7 માછીમારોને સારવાર માટે માંગરોળ લઈ જવાયા. વલસાડમાં દારૂની 14 બોટલ સાથે લાખોની મર્સિડીઝ જપ્ત કરવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂની 14 બોટલો સાથે મર્સિડીઝ કાર ઝડપી પાડી છે. સુરતના મગદલ્લામાં રહેતા યુવકને દમણથી દારૂ લાવવો ભારે પડ્યો. કલસર ચેકપોસ્ટ પરથી પોલીસે દારૂ સાથે કાર જપ્ત કરી છે. સુરેન્દ્રનગરના દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના મેઘાણી રોડ પર અંદાજે ₹2 કરોડથી વધુના ખર્ચે સ્વિમિંગ પુલ અને જીમનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું અને ગત તારીખ 15 ઓગસ્ટના રોજ લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું. પરંતુ જીમ માટે ટ્રેનર અને સ્વિમિંગ માટે કોચની વ્યવસ્થાના અભાવે હાલ જીમ અને સ્વિમિંગ પુલ બંને બંધ હાલતમાં પડ્યા છે, જેના કારણે શહેરીજનો સહિત યુવાઓ સુવિધાથી વંચિત રહ્યા છે. પાલિકા તંત્ર સત્વરે કોચની વ્યવસ્થા કરી જીમ અને સ્વિમિંગ પુલ શરૂ કરે તેવી માંગ ઉઠી છે. સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા મેઘાણી રોડ પર સ્વિમિંગ પુલ અને જીમ 2 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવ્યું છે. ગત 15મી ઓગસ્ટના દિવસે પ્રભારી મંત્રીશ્રી દ્વારા એનું લોકાર્પણ પણ થઈ ગયેલ છે, પણ આજ દિવસ સુધી લોકોને ઉપયોગ માટે ચાલુ કરવામાં આવેલ નથી. 20,000 રૂપિયાના એક પગારદાર કોચને રાખવાની આળસે કે એમના અણઘટ વહીવટના કારણે હજી સુધી ચાલુ થઈ શક્યો નથી. સુરેન્દ્રનગર શહેરની અંદર આ લોકાર્પણ થયા પછી 4 મહિના જેવો સમય થઈ ગયો છે અને 4 મહિના સમયની અંતર્ગત કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નથી. ત્યારે જીમ કે આના એક ખુલ્લો મૂકવામાં આવ્યા પછી કોઈ પણ વ્યક્તિ કે કોઈ હોદ્દેદાર કે કોઈ નેતા કે કોઈ ઠેકેદાર આજની તારીખમાં અહીંયા કોઈ ફરકું નથી અને એમાં કહેવામાં આવે છે કે ભાઈ અહીંયા જીમના જે કોચ આવે એ કોચના હિસાબે કામકાજ છે નહીં, બંધ થઈ ગયું છે. નગરપાલિકા દ્વારા જે સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમનું નિર્માણ કરવામાં આવેલ છે એના સંચાલન અને નિભાવણી માટે તેમજ જરૂરી કોચ અને સ્ટાફની નિમણૂક કરવા માટે એજન્સીની નિમણૂક કરવાનો ઠરાવ કરવામાં આવેલ હતો. આ બાબતે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અને આખરી તબક્કામાં છે. લગભગ આગામી 1 અઠવાડિયામાં એજન્સી ફાઇનલ થઈ જતા આ સ્વિમિંગ પુલને લોકોના ઉપયોગ માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઉત્તર પ્રદેશમાં યોજાનાર કુંભ મહામેળામાં જઈને સંશોધન કરવા માટે આમંત્રણ મળ્યું છે, જેને લઈ હવે યુનિવર્સિટીના અલગ અલગ વિભાગમાં અભ્યાસ કરતા 40 જેટલા વિદ્યાર્થીઓ કુંભના મેળામાં જઈને કુંભ મેળાની અલગ અલગ બાબતો સંદર્ભે સંશોધન કરી રિપોર્ટ તૈયાર કરશે. આગામી 13મી જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે. દર 12 વર્ષ બાદ દેશભરના અલગ અલગ ખિસ્સામાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. અર્બન ડેવલપમેન્ટ મંત્રાલયમાંથી અમને એક આમંત્રણ પત્ર મળ્યો છે ગુજરાત યુનિવર્સિટીને કે અમારા શોધાર્થીઓ રિસર્ચ સ્કોલર્સ કુંભ મેળામાં બહુ બધા એક આયામોની લિસ્ટ છે, એ આયામો ઉપર ફિલ્ડ રિસર્ચ કરે અને એની આખી રિપોર્ટ ત્યાં સરકારમાં પ્રસિદ્ધ કરે. આ એક બહુ જ મહેતી ગર્વની વસ્તુ છે, બિકોઝ ગુજરાત યુનિવર્સિટીને આ તક મળે છે કે એટલો મોટો એક જે અભિગમ થવાનો છે. કુંભ મેળામાં આ વખતે લગભગ 40 કરોડ લોકો આવવાના છે એવી આશા છે. તો આ સાથે જ બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.